વેરી વેરી ગુડ મોર્નિંગ. બહુ જ આનંદ થાય છે કે એક બોલાવા પર તમે બધા જ ટાઈમસર વહેલા પહોંચી ગયા. અમારો આ બહુ જ સ્પેશિયલ દિવસને વધારે ખાસ બનાવવા માટે આપ સૌનો હું પ્રીતિશા ખૂબ 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 આભાર માનું છું. રાગા પિયાનિસ્ટ દીપક શાહ અને અમારા બહુ જ વાલા અને તમારા પણ વાલા લાલુભાઈના સહયોગથી આજે આપણે એક બહુ જ સુંદર પ્રોડક્ટનું ઇનોગ્યુરેશન કરવાના છે. પ્રોડક્ટનું નામ છે શ્રીજી વંદના. આ એક બ્લૂટૂથ સ્પીકર છે જે સિનિયર સિટીઝન ફ્રેન્ડલી છે. કોઈ ઇન્ટરનેટની જરૂર નથી, બસ બટન ચાલુ કરો અને ગીતો ચાલુ થઈ જશે. કૃષ્ણના, શ્રીનાથજીના બહુ જ સુંદર પદો જે છે એને રિક્રિએટ કરવામાં આવ્યા છે, રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને ફરીથી પ્લેબેક સિંગર્સ પાસે ગવાવામાં આવ્યા છે. જે લોકોએ આની અંદર ગીતો ગાયા છે એમાંના અમુક બહુ જ ચૂંટેલા અને સરસ કલાકાર આપણી સાથે સ્ટેજ પર પણ આજે તમને અમુક ગીતો સંભળાવવાના છે. તો દિલ સે દેસી નામનું અમારું બેન્ડ છે. અમે ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા છે, પણ એક નાનકડું ઇન્ટ્રોડક્શન હું મારા ટીમનું અહીંયા આપી દઉં. પહેલાં હું અહીંથી જ શરૂ કરીશ. આજે તબલા ઉપર છે આદિત્ય, તો જોરદાર તાળીઓથી આદિત્યનું સ્વાગત કરીએ. પર્કશન્સ અને સાઇડ રિધમ જયેશભાઈએ સંભાળ્યા છે. સો જયેશભાઈ માટે ખૂબ જ સુંદર વાંસળી વગાડે છે. આખા વર્લ્ડમાં એ અને એમના બેન ફ્લૂટ સિસ્ટર્સના નામે જણાય છે. પંડિત હરિપ્રસાદ ચોરસિયાજીની શાગીર્દ છે. 5 વર્ષની ઉંમરથી એ લોકો ફ્લૂટ એમની પાસે શીખે છે અને આજે વર્લ્ડ ઓવર કોન્સર્ટ્સ કરે છે. એવી સુચિસ્મિતા આચાર્ય અમારી સાથે છે. રાગા પિયાનિસ્ટ દીપક શાહ, આઈ એમ વેરી હેપી કે મારા બેટર હાફ તો છે જ, પણ એમનો જન્મ જૈન સ્તવનકાર શ્રી શાંતિલાલ શાહના ઘરમાં થયો. એ એમના પૌત્ર છે. ગ્રેન્ડ પિયાનો જે એક ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટને આપણી ઇન્ડિયન દુલ્હનની જેમ શણગારી એમાં કોઈ પણ જાતનું ટ્વીકિંગ કર્યા વગર, ચેન્જ કર્યા વગર સતત મહેનત પછી દેશ વિદેશમાં આજે બહુ ઓછા લોકો છે જે ઇન્ડિયન ક્લાસિકલ રાગ્સ વગાડે છે ગ્રેન્ડ પિયાનો પર. જૂજ 4 લોકોમાંથી દીપક શાહનું એક નામ છે. અને બહુ પ્રાઉડલી લિમ્કા વર્લ્ડ બુક રેકોર્ડ્સમાં ઓલરેડી હી ઇઝ નોટેડ એઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ઇન્ડિયન ક્લાસિકલ પિયાનિસ્ટ પ્લેઇંગ ધ રાગ યમન એટ 390 નોટ્સ પર મિનિટ. સો દેટ ઇઝ રાગા પિયાનિસ્ટ દીપક શાહ ફોર યુ. મિત્રો, આજે તમારી સાથે બેસીને મારે પણ લાવો લેવો છે, પ્રોગ્રામ જોવો છે. સો આજનું કમ્પેરિંગ જે છે એ નિખિલભાઈ કરવાના છે. જો જોરદાર તાળીયા નિખિલભાઈ માટે પણ. તો ચાલો સરસ મજાની સવારની શરૂઆત કરીએ અને ફર્સ્ટ ભજન આપણે સાંભળીએ. કહેવાય છે કે એક અક્ષરનું નામ છે માં. એક અક્ષરનું નામ છે માં, વિશ્વ સર્જન છુપાયું છે એમાં. એક અક્ષરનું નામ છે માં ને વિશ્વ સર્જન છુપાયું છે એમાં. ના હોત અસ્તિત્વ મારું કે તમારું, ના હોત અસ્તિત્વ મારું કે તમારું, જો ના હોત માં આ જગતમાં. ભગવાન જોયા નથી, પણ જેના ખોળામાં માથું રાખીએ અને બધા ટેન્શન દૂર થઈ જાય એ માં. નાનકડા હોઈએ ને હાલરડા સંભળાવી સોડાવતી, એમાં વાર્તા વણીને પોરવીને આપણને કહેતી એ માં. થાકીને ગુસ્સો આવતો હોય ને, એ ગુસ્સો જેના પર આપણે કાઢીએ ને એ માં. અરે માં તો એ કે 2 ઠપકારે અને પછી પોતે જ પૂછે વાગી ગયું કે, એ માં. ભગવાન નથી એટલે જ માં છે. અને આ જેના હાથ પર માં આજે બેઠી છે એ લકી માણસો માટે, અને જેની માં ઉપરથી આપણને આશીર્વાદ આપે છે એ બધા માણસો માટે. આપણી ભગવાન આપણી સાથે, આપણી સામે હંમેશા હોય છે. અને આ નસીબની વાત આપણને બધાને મળે છે. કાનુડાને પણ મળે છે. કાનુડો છે એટલે જરા વધારે મળે છે. આપણે એક તો એને 2 માં મળે છે. કહેવાય છે કે કાનુડાને માનો પ્રેમ હંમેશા વાલો હતો. પોતાની માના ખોળામાં સૂતો કાનુડો હોય અને એ હાલરડા ગાતી હોય તો મીઠી નિદ્રામાં કાનુડો સૂઈ જાય. અને એ જ માં
જ્યારે સવારના હસતા મોડે કાનમાં કે દીકરા ઉઠી જાને, તો એ વાલભરી સ્માઇલ સાથે કાનુડો ઉઠી પણ જાય. કોઈકે સાચું કીધું છે કે નહીં હો सकता कद तेरा एक माँ से ऊंचा ए भगवान, नहीं हो सकता तेरा कद एक माँ से ऊंचा ए भगवान, तू तो सिर्फ आदमी बनाता है उसे इंसान तो माँ बनाती है. તો આવો આ પહેલું ભજન સાંભળીએ. કંઠ આપી રહી છે પ્રીથા મઝુમદાર. જોરદાર તાળીઓથી. પોતે એક પ્લેબેક સિંગર છે. મોહબ્બતે, વીર ઝારા, વાસ્તવ આવા ઘણા બધા મૂવીઝમાં, ગીતોમાં એમણે પ્લેબેક આપ્યું છે. 23થી વધારે લેંગ્વેજીસમાં એ ગાઈ ચૂકી છે. પોતે બંગાળી છે, પણ એનું મીઠું ગુજરાતી આજે તમે સાંભળજો અને પછી તાળી વગાડજો. ઘણા બધા દેશ વિદેશના શોઝ, યશરાજ બેનર્સ સાથેના. અનુ કપૂરજીનો શો તો આવતીકાલે જ છે એમનો ભાઈદાસમાં, મુકેશ પટેલમાં. અને એ પ્રીથા આજે આપણી સાથે છે કેમ કે દિલ સે દેસી બેન્ડની એ પણ એક મેમ્બર છે. સો વન્સ અગેન પ્રીથા મઝુમદાર એવરીબોડી. આવો લાવો લઈએ અને હવે તમારી સાથે હું પણ બેસીને આજે આ બધાને સાંભળું. થેન્ક યુ વેરી મચ. વિના ધીણ માં
कृष्ण को वाड़िया तुझ बिना धीण मां कौन जाशे तड़सीने साथ गोवाड़ टोड़े मड़्या बढ़ो रे गोवालियो कौन थाशे हे जागने માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને ઉપસ્થિત સૌ કોઈને લાલુભાઈના સહયોગથી રાગા પીએનએસ દીપક શાહ અને સાથી કલાકારોના ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. શ્રીજી વંદનાના આજના કાર્યક્રમમાં આવેલા તમામ વૈષ્ણવોનું ભક્તોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણને બી બધાએ છે ને બધા રસ ભૂલીને હરિરસમાં તરબોળ થવાનું છે. થોડીક વાર આપણે બધાએ હવે 3G 4G 5G છોડીને શ્રીજી સાથે જોડાવાનું છે. કારણ કે શ્રીજી છે ને આપણી મદદે આપણા કલ્યાણ માટે કોઈ પણ રૂપમાં અલગ અલગ રૂપમાં આવ્યા છે. વિક્રમ સંવત 1535 ચૈત્રવદ 11 અને ગુરુવારના ચંપારણ્યમાં જેમનું પ્રાગટ્ય થયું, 14 વર્ષની આયુમાં જેમને બાલ સરસ્વતીનું ઉપનામ આપવામાં આવ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ જેવો જેમણે મંત્ર આપ્યો, પુષ્ટિ માર્ગ જેવો ભક્તિનો માર્ગ બતાવ્યો અને વિક્રમ સંવત 1587 52 વર્ષની આયુમાં જેઓ જળ સમાધિ લઈને શ્રી કૃષ્ણમાં ભળી ગયા એવા મહાપ્રભુજી એટલે વલ્લભ પ્રભુ. માટે જ તો પુષ્ટિ માર્ગ પર ચાલનારો દરેક પુષ્ટિ માર્ગી એટલું જ કહે છે કે સ્મરણ કરતાં એમનું થઈ જાય સગડા કામ, માટે જ અમને વાલું છે વલ્લભ પ્રભુનું નામ. અને આ બહુ સુંદર ભજન આપની સમક્ષ આજે જેટલા પણ ગાયક ગાયિકા છે, આ અમારી ઇન્ડસ્ટ્રીના એવા મીઠા સ્વર છે જે માઇકથી નીકળીને કાન સુધી નહીં પણ સીધા હૃદય સુધી પહોંચી જાય છે. એમાંનું એક સુંદર સ્વર આપ સૌની જોરદાર તાળીઓ સાથે નિકિતા વાઘેલા. આપ સૌની તાળીઓ સાથે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નશાવ્યો, સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ બેસાડ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે, રૂડરાય સાગર ગાજે. કાંકરોલી મધ્ય બિરાજે, રૂડરાય સાગર ગાજે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે.
એવું શ્રી વિઠ્ઠલ પરનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. આપણે છે ને ઘણીવાર કહેતા હોઈએ કે મેં દર્શન કર્યા. આપણી કોઈ તાકાત નથી મેં દર્શન કર્યા. પ્રભુએ દર્શન આપ્યા ત્યારે મારા દર્શન થયા. નહીં તો 12:01 આપણે મંદિરે પહોંચીએ એટલે 12 વાગે મંદિર બંધ થઈ ગયું હોય. આજે આપણે અહીંયા સૌ બેઠા છીએ ને ભક્તિ કરી રહ્યા છે, એમાં પણ પ્રભુની કૃપા હોય, આપણા નસીબ હોય તો જ થાય, નહીં તો ન થાય. ઘણીવાર જાત્રા કરવા જતા હોય ને કેન્સલ થાય તો આપણે કહીએ ને કે ભગવાનનો કોલ નહોતો. ભગવાનની કૃપા હોય ને તો જ થાય, નસીબ જોઈએ એના માટે, ભક્તિ માટે બી, પ્રભુનું નામ લેવા માટે બી. બાકી ઘણા લોકોના તો નસીબ એવા હોય ને સાહેબ કે 3 ચમચા ઊંધિયું લે ને તો એકે મુઠ્ઠિયું ના આવે, અને 1 ચમચો દાળ લે ને એમાં 3 કોકમ આવે. પ્રભુની કૃપા, ને પ્રભુની કૃપા કેવી હોય છે. મા યશોદા એકવાર મનોરથ કરે છે કે હું યમુને નદીમાં 1.25 લાખ દીવા તારીશ, પણ કૃષ્ણને નથી કહેતા, કારણ કે કૃષ્ણ આવશે, કૃષ્ણને ખબર પડશે તો એ મદદ કરવા આવશે. એટલે મા યશોદા જેવા યમુના નદીમાં દીવા તારી રહ્યા હોય છે, કૃષ્ણથી તો કોઈ વાત છુપી રહે નહીં, કાનો આવી જાય છે. કાનો આવે છે ને એ છે ને દીવાને કિનારા તરફ કરતો જાય છે. એટલે મા યશોદા કહે છે, કાના શું કરે છે તું? પહેલાં તો તું અહીંયા આવ્યો જ શા માટે? અને તું આ દીવાને કિનારા તરફ શા માટે કરે છે? અને કેટલા દીવાને તું કરીશ કિનારા તરફ? કાના 1.25 લાખ દીવા છે, 1.25 લાખ. જ્યારે કૃષ્ણ ત્યારે જે જવાબ આપે છે ને, કૃષ્ણ કહે છે કે માં, બધા દીવાની જવાબદારી મારી નથી. હા, પણ જે દીવા તરીને સામેથી મારી તરફ આવશે ને એને હું કિનારા પહોંચાડ્યા વગર નહીં રહું. અને એવું એક સુંદર ભજન લઈને જે ગાયક આપની સમક્ષ રજૂ થઈ રહ્યા છે, આપ સૌની જોરદાર તાળીઓ સાથે શૈલેષ માવિન કુરવે. हे करुणा ना करनारा, तारी करुणानो કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણા
અવળી બાજી હું અંતરમાં થઈ રાજી ખેલો છું અવળી બાજી અવળી સવળી કરનારા અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. આ ભક્તિ, આ ભજન, આ બધાનો સાર જોઈએ ને તો કવિ હિતેન આનંદપરાના બહુ સુંદર શબ્દો છે કે ચાલો સૌ મળી ભગવાનના વારસ બની જઈએ, ચાલો સૌ મળી ભગવાનના વારસ બની જઈએ, શરત માત્ર એટલી છે પ્રથમ માણસ બની જઈએ. આ માણસ બનવું જ બહુ અઘરું છે અને માણસને સમજવું એનાથી અઘરું. હવા અને ઉજાસ આવે એના માટે બારીઓ બનાવે અને એ જ હવાને ઉજાસને રોકવા પડદા લગાવે. કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતો ને, સૌથી વધારે લીલાઓ એને ગોકુળમાં કરી છે. આજે પણ કોઈ નાનો બાળક તોફાન મસ્તી કરે તો આપણે શું કહીએ કે આ લાલો છે ને લીલા કરી રહ્યો છે. અહીંયા તો નાના છોકરાઓ નથી, બાકી નાના છોકરાઓમાં તર્ક બુદ્ધિ બહુ હોય. આ બનેલી ઘટના. હું જ્યારે એકાઉન્ટ્સનો પ્રોફેસર હતો, એક દીકરાને ભણાવી રહ્યો હતો. મેં છોકરાને એટલું જ પૂછ્યું કે દીકરા, તને જે ભણાવું છું તારા મગજમાં તો જાય છે, તને સમજાય તો છે? એ છોકરો કે સર સાચું કહું, તમે જે પણ ભણાવો છો ને મને કક્કો એ સમજાતું નથી, પણ તમારું પાકું થતું હોય તો મને વાંધો નથી. આમાં બધું આવી ગયું. એક છોકરા તો જે જવાબ આપ્યો અડધી વાત કરીને છોડી દઈ, સમજાય તો તમારી. સ્કૂલમાં સવાલ કરવામાં આવ્યો કે ભારત દેશને શાની જરૂર છે? એક છોકરો કહે છે સર, ભારત દેશને 300 મહાન લોકોની જરૂર છે. ટીચર વિચારમાં પડી ગયા, આવો કેવો જવાબ આપે છે, 300 મહાન લોકોની જરૂર છે. એટલે છોકરો ચોખવટ કરે, સર એમાં એવું છે 60-65 મહાન લોકો તો આપણા દેશમાં થઈ ગયા, જેના જન્મ દિવસે કે મરણ દિવસે અમને રજા મળી જાય છે, 300 હજી થઈ જાય. કાનુડો બી છે ને ગોકુળમાં લીલા કરી રહ્યો છે. કોઈ ગોપીના ઘરે, કોઈ ગોપના ઘરે માખણ ચોરી કરી રહ્યો છે અને ચોરી કરતાં કરતાં પકડાઈ ગયો છે. હવે એક સવાલ જવાબ થાય છે જેની રજૂઆત અહીંયાથી નિકિતા વાઘેલા કરશે. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે वो तो छोरो गोवाल को, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે वो तो छोरो गोवाल को, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે वो तो छोरो गोवाल को, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે वो तो छोरो गोवाल को. मैंने उसे पूछा कि नाम तेरा क्या है, मैंने उसे पूछा कि नाम तेरा क्या है, कृष्ण कन्हैया बताए गयो रे वो तो छोरो गोवाल को, कृष्ण कन्हैया बताए गयो रे वो तो छोरो गोवाल को. તમે સૌ મારી સાથે ગાશો તો હજી આનંદ આવશે. हाँ मैंने उसे पूछा माँ बाप तेरे कौन है, मैंने उसे पूछा, हाँ मैंने उसे पूछा माँ बाप तेरे कौन है, हाँ नंद यशोदा बताई गयो रे वो तो छोरो गोवाल को, नंद यशोदा बताई गयो रे वो तो छोरो गोवाल को, चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को. हाँ मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है, मैंने उसे पूछा, हाँ मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है. આ તો આપણે સૌ
સૌ જાણીએ છીએ. मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है. हाँ, राधा रानी बताई गयो रे वो तो छोरो गोपाल को. राधा रानी बताई गयो रे वो तो छोरो गोपाल को. चोरी चोरी हाँ चोरी चोरी हो चोरी चोरी हाँ चोरी चोरी हाँ चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोपाल को. चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोपाल को. चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोपाल को. थैंक यू. કૃષ્ણએ સમજાવ્યું દરેક ઉત્સવને મહોત્સવ તરીકે બનાવો તો જીવન કૃષ્ણોત્સવ થઈ જશે. કૃષ્ણના જીવનમાં દુઃખો ઓછા નહોતા, પણ એ હસતો રમતો હતો. કૃષ્ણને એકવાર પૂછવામાં આવ્યું કે તું કર્મની વાત કરે છે, ભાગવદ્ ગીતામાં આટલું લખ્યું, તે તારા જીવનમાં કર્મનો ફળ કેવી રીતના મળે છે, ક્યારે પુરવાર કર્યું છે? કૃષ્ણએ કીધું મેં જન્મતા જ પુરવાર કર્યો છે. કૃષ્ણ ગોકુળમાં કેટલા વર્ષ રહ્યા? 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. એટલે દેવકીમાં છે ને, જ્યારે કૃષ્ણને મળે છે 11 વર્ષ ને 52 દિવસ પછી, ત્યારે કૃષ્ણને પૂછે છે કે તું તો ભગવાન હતો, તું ઈચ્છત તો અમને જેલથી બહાર કાઢી શકત. તે સીધો જન્મ પણ ત્યારે લેવો હતો, એ પણ તે નહીં કર્યું. તે મને 11 વર્ષ અને 52 દિવસનો વિયોગ આપ્યો, અને તારું બાળપણ મા યશોદાએ માણ્યું. એટલા વર્ષો એને મળ્યા શા માટે? ત્યારે કૃષ્ણ કહે છે મા યાદ કરો, ગયા જન્મમાં છે ને તમે મને 14 વર્ષનું વનવાસ આપ્યું હતું. તમે માં કૈકેયી હતા, અને માં યશોદા જે છે ને એ માં કૌશલ્યા હતા. કૌશલ્યા માએ તો મારો 14 વર્ષ વિયોગ સહન કર્યો, જ્યારે મેં તો એને માત્ર 11 વર્ષ અને 52 દિવસ આપ્યા છે. આ કર્મનો સિદ્ધાંત, કર્મનું ફળ કૃષ્ણએ સમજાવ્યું. અને એ જો આપણે કર્મ કૃષ્ણ માટે કરીએ ને, કે મારું દરેક કર્મ કૃષ્ણ તારા માટે હશે, તું જે કહીશ એ જ હું કરીશ, એવું એક સુંદર પદ અમારા લાલુભાઈ ને રૂપાબેનના સુપુત્ર છે. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. અને રૂપાબેનનું જ લખેલું એક બહુ સુંદર પદ, બહુ સુંદર ભજન તેઓ ગાઈ રહ્યા છે. સુંદર ભજન અહીંયાથી અમારા હરિકિનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. जैसा कहे वैसा करूं, हर कर्म हो तेरे लिए, हर कर्म हो तेरे लिए,
पार आज्ञा इच्छा से जो संपन्न हो तेरी कृपा और आज्ञा इच्छा से जो संपन्न हो निष्काम कर्म वो ही करूं जिससे सदा तू प्रसन्न हो करता तू ही मैं निमित्त हूँ करता तू ही मैं निमित्त हूँ ये सत्य हर पल मैं स्मरूं हर कर्म हो तेरे लिए हर कर्म हो तेरे लिए हर कर्म फल तुझको धरूं तू जो कहे मैं वो करूं अच्छे बुरे जो किए करम चरणों में अर्पण कर दिए अच्छे बुरे जो किए करम चरणों में अर्पण कर अब कर्म फल जो भी मिले जो पाप पुण्य मैंने किए सुन बावरी के श्रीनाथ जी सुन बावरी के श्रीनाथ जी तुम पास हो फिर क्यों डरूं हर कर्म हो तेरे लिए हर कर्म हो तेरे लिए हर कर्म फल तुझको धरूं तू जो कहे तू जो कहे तू जो कहे मैं वो करूं It was quite an emotional moment for me also, as I'm sure was for Rupaben. ઇનોગ્યુરેશનનો સમય છે અને આપણે બધા જ જાણીએ છીએ કે આ પ્રોડક્ટ વિશે રાગા પિયાનિસ્ટ દીપક શાહ આપણને ચોક્કસ સમજાવશે અને કહેશે વધારે. પણ અહીંયા હું બહુ જ પ્રેમથી અમુક લોકોને બોલાવવા માગું છું. તો જેમ મેં કીધું કે આઈ એમ વેરી લકી કે લગ્ન દીપક શાહ સાથે થયા અને અહીંયા ઊભી રહીને હું એમના વખાણ કરી શકું છું. એવી રીતે જ જન્મી હું એક એવા કુટુંબમાં જ્યાં મારા માતા પિતા બંને જ આર્ટિસ્ટ,
મારા મમ્મી ડ્રામાના ખૂબ મોટા આર્ટિસ્ટ. ઇનફેક્ટ આજે ગુજરાતી ડ્રામા ઇન્ડસ્ટ્રીમાં અમારું 4th જનરેશન છે. મારી બેન ત્યાં પાછળ બેઠી છે. શી ઇઝ અ હિરોઈન ઇન ક્વાઇટ અ લોટ ઓફ ડ્રામાઝ. શી ઇઝ અસિસ્ટેડ ભંસાલીજી, સંજય લીલા ભંસાલીજી અને તેજલ વ્યાસ જે ગુજ્જુભાઈની હિરોઈન છે એ મારી માસીની દીકરી. સો વી આર ધ 4th જનરેશન. રાગિણી શાહ મારા માસી, ભૈરવી શાહ મારા મમ્મી, મારા નાની. અને આ બાજુ એટલે આ ડ્રામા ક્યાંથી આવ્યો તો મા તરફથી, અને આ બોલવાનું, આ કવિતા ક્યાંથી આવી તો મારા પિતા તરફથી. ભારતીય વિદ્યાભવન, ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના કલ્ચરલ એડમિનિસ્ટ્રેટિવ હેડ લલિત શાહ, આપ પ્લીઝ અહીંયા પધારો. લાલુ અને રૂપાને તો આપ જાણો જ છો. અશોકભાઈના નામથી તો હવે એમને કોઈ બોલાવતું નથી. જ્યારથી બૈરી બાવરી થઈ ત્યારથી આપણો અશોક લાલુ થઈ ગયો. સો આઈ વુડ લવિંગલી લાઈક ટુ કોલ આપણા બધાના લાલુભાઈ, પ્લીઝ કમ હિયર. લાલુભાઈ અને રૂપાબેન સાથે તો ઘણા વર્ષોના સંબંધ. અને રૂપાબેન માટે હંમેશા એક વસ્તુ હું કહું છું કે લાલુભાઈ એક બિઝનેસમેન છે, પ્રેક્ટિકલ હ્યુમન બિંગ છે, લવિંગ છે, કેરિંગ છે, પણ જેના મનમાં કપટ જ નથી, જેનું મન ફક્ત પ્રેમથી ભરાયેલું છે, જે ફક્ત કાળજી લે છે ને કાળજી આપે છે, જે ફક્ત પ્રેમ જ કરે છે, જેને કોઈ ધંધો આવડતો નથી, દુનિયાદારી સાથે લેવા દેવી નથી, એવા મારા રૂપાબેન છે. જ્યારે આ પ્રોડક્ટનું ઇનોગ્યુરેશન કોણ કરશે એની વાત આવી, અડધી સેકન્ડ પણ નથી લાગી. દીપક અને અમે એકબીજા સામે જોયું ને વી હેડ અ સ્માઇલ. અમે બંને હસીને બોલ્યા, હુ એલ્સ બટ રૂપાબેન. બિકોઝ શ્રીનાથજીની વાત હતી, એમાં એમના પદો પણ છે, એમના બી એલ્બમ્સ છે. ને નિખાલસ મને દીપકે પૂછ્યું કે આટલા બધા ગીત કૃષ્ણના છે, શ્રીનાથજીના છે, તો લાલુભાઈ અને રૂપાબેનને અમે ઘરે જઈને પૂછ્યું કે તમારા ગીતો પણ અમે આમાં નાખી શકીએ? તો અડધી સેકન્ડ હા દીકરા તારા જ છે, નાખ. ધીસ ઇઝ વોટ હર આન્સર વોઝ. રૂપાબેન માટે હું શું કહું, બધા જ જાણે છે. શી ઇઝ રૂપા નગમા હતી. જન્મી ત્યારે કવિતા ઉર્દુ શીખી, બહુ સરસ ગઝલ લખતી અને રૂપા નગમાના નામથી લખતી. ક્યારે એમને પ્રેમ થઈ ગયો અને શ્રીનાથજી બાવાના એમના પર આશીર્વાદ થયા કે નગમામાંથી રૂપા તો બાવરી થઈ ગઈ. શ્રીનાથજી વિશે લખવા માંડી. સપનામાં શ્રીનાથજી એમને શબ્દો આપતા, માથામાં ધૂન ફરતી, એટલે લખતા લખતા ધૂનો બનાવવા માંડી, કોમ્પોઝિશન્સ કરવા માંડ્યા. એના પછી શું થયું તો સાથે ગાવાનું પણ શરૂ કર્યું. સો લખે પણ એ, ગાય પણ એ, કમ્પોઝ પણ એ કરે. પણ જે આપણે કહીએ ને શબ્દો જ્યારે ઓછા પડવા માંડ્યા, શ્રીનાથજી જે એ જોતા હતા એને એ ઉતારતા હતા, એમાં બી શબ્દો ઓછા પડવા માંડ્યા. ત્યારે એમણે બધો જ પ્રેમ કેનવાસ પર ઉઢેડી દીધો અને એ શ્રીનાથજીની છબી આપણા બધા માટે પેઇન્ટિંગના રૂપે પેઇન્ટ કરવા માંડી. આવા કલાકાર ક્યાં મળે છે જેને શ્રીજી બાવા પોતે જ આશીર્વાદ આપે છે અને પોતાના સ્વરૂપોથી રંગે છે? તો આવો આવા રૂપાબેનને બહુ જ આદરથી, બહુ જ વિનમ્રતાથી, બહુ જ પ્રેમથી અહીંયા બોલાવીએ ફોર ધ ઉદ્ઘાટન. પ્લીઝ રૂપાબેન. અને હવે રાગા પિયાનિસ્ટ દીપક શાહ, અહીંયા આપ પણ પધારો. હું તમારી માટે આપણી સરસ મજાની પ્રોડક્ટ લઈ આવું. આપણા ઓડિયન્સીસને આ પ્રોડક્ટ દેખાડો, રૂપાબેન ઇનોગ્યુરેટ કરે, આપ સમજાવો અને એના પછી ફરી પાછું આપણે આ ગીતોની શરૂઆત કરશું. જય શ્રી કૃષ્ણ. મારા હાથે શ્રીજી વંદનાનું વિમોચન કરાવવા માટે, મને આટલું બધું માન આપવા માટે આઈ એમ થેન્કફુલ ટુ દીપક, પ્રીતિ. મને ઠાકોરજીએ તો બાબરી બનાવી, પણ મારે એક વાત કહેવી છે કે આ ભજનો જેટલા મારા છે ને એટલા દીપકના છે. કારણ કે નહીં, સાચી વાત છે. મારા ફર્સ્ટ ભજનથી એટલે 35 વર્ષ પહેલાંથી અમે શરૂ કર્યું છે બધું. તો બધા ભજનોને દીપકે લાઈવ શોઝ હોય, અમે 300 શો કર્યા છે, રેકોર્ડિંગ્સ કર્યા, આટલી સીડીઝ કરી. એ બધામાં દીપકે મારા ભજનોને પોતાના સંગીત સંચાલનથી, સંકલનથી શણગાર્યા છે. એ માટે દીપકના છે. અને ખાસ બીજા
મારા લાલુના પણ છે. કારણ કે અમે લોકો જે બનાવ્યું જે કર્યું પણ નજર લોકો સમક્ષ એને આટલું બધું ક્રિએટિવિટીથી મૂકવું, એને પ્રેઝન્ટ કરવું, પોતાનું તન મન ધન સમય બધું જ એણે અર્પણ કરી દીધું છે આટલા વર્ષોથી. આજે પણ તમે જોઈ રહ્યા છો કે ઇઝ ધેર. એટલે આ મારા બે આધાર સ્તંભ છે. પ્રીતિ તું એટલું બધું દીપક માટે બોલી છે. મારે એક જ વસ્તુ હવે કહેવી છે કે ભગવાને સાચે કહું તો આ સેવાનું ફળ આપ્યું છે ને, કે એ બીકેમ રાગા પિયાનિસ્ટ દીપક શાહ, ધ વર્લ્ડ નોન. લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં તો નામ છે, પણ હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં બી નામ આવશે એવું ઠાકોરજીને પ્રાર્થના કરું. અને આ સંપુટ માટે ખાસ તો મને એવું લાગે છે કે જાણે કંઈક ઠાકોરજીના ચરણોમાં 56 ભોગનો થાળ ધર્યો છે. આ પ્રસાદ બની ગયો છે. અને છેલ્લે ખાસ આ પ્રસાદ શ્રીજી ઘેર ઘેર પહોંચાડે એવી શ્રીજીને વંદના. હલો, જય શ્રી કૃષ્ણ. દિવાળી પહેલાંના છેલ્લા રવિવારે લાલુ અને લાલા માટે આટલો ટાઈમ કાઢવા બદલ ખૂબ ખૂબ આભાર. વધારે ટાઈમ હું નહીં લઉં, અમને જસ્ટ પ્રોડક્ટનું એક ડેમોન્સ્ટ્રેશન આપી દો. આમાં શું છે એક્ઝેક્ટલી તમને સમજાવું. આપણે એક સુંદર મજાની ડિઝાઇન કરેલું બોક્સ છે. બોક્સની અંદર કેબલ છે જેમાં તમે આને ચાર્જ કરી શકો. એક બુકલેટ છે, એમાં આખું ગીતોનું લિસ્ટ છે. જેટલા ગીતો છે એ ગીતોનું લિસ્ટ છે. હવે તો બેઝિકલી મારો ઇન્ટેન્શન એ જ હતો કે મેક ધીસ પ્રોડક્ટ એઝ અ સિનિયર સિટીઝન ફ્રેન્ડલી પ્રોડક્ટ, કે એકવાર લગાડી દીધું તો 8 કલાક સુધી નોનસ્ટોપ વાગે છે. આ મોબાઈલની જેમ તમે એને ચાર્જ કરો, ચાર્જ કરતાં કરતાં પણ વાગી શકે. પ્લસ એડવાન્સ માટે તમે USB પોર્ટ બી છે, તમારું પોતાનું મ્યુઝિક સાંભળી શકો. FM રેડિયો છે, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળી શકાય. અને તમારા મોબાઈલથી બી બ્લૂટૂથ કનેક્ટ કરી શકો. અને સિનિયર સિટીઝન માટે ખાલી ભજનો છે, બીજું કાંઈ જ નથી. આ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન જેમ એમણે કીધું કે તીર્થંકર વંદના જૈનના આપણા જેટલા પણ પદો છે, શાંતિલાલ શાહ એમના જે દાદા છે એમના પદો છે, એ તીર્થંકર વંદના અમે ગઈ દિવાળીએ લોન્ચ કર્યું હતું, ખાસ કરીને અમારા જૈન કમ્યુનિટી માટે. પણ સાથે સાથે એઝ આઈ સેડ કે શ્રીજી વંદના જે છે એ પ્યોરલી આઉટ ઓફ લવ ફોર કૃષ્ણ અને બિકોઝ ઓફ રૂપાબેન અને લાલુભાઈ આજે આપણે આ ઇનોગ્યુરેટ કરી રહ્યા છે. અને આપણે આ પ્રોગ્રામ શરૂ કરીએ કેમ કે ઓધાજી સાંભળીને તમારું મનમાંથી જે વાહ નીકળ્યું હતું એ ગીત આજે આપણે લાઈવ પ્રીથા જ ગાવાની છે અને લેશું. સાથે રિકિનના પણ 2 ગીતો છે અને 5-7 ગીતો આપણે એન્જોય કરશું અને પછી છૂટા પડીશું. અને નિખિલભાઈ ઓફકોર્સ આ દોર સંભાળશે. હવે જ્યારે કૃષ્ણમય થયા છીએ ત્યારે કૃષ્ણમય વિચાર હમણાં જ મને સ્ફુર્યો છે. આપમાંથી જે પણ આ શ્રીનાથજી ભગવાનની આ જે કૃતિ બનાવી છે એના 300 પીસ ડોનેટ કરો કોઈને પણ, તો આવો આખો કાર્યક્રમ એમને માટે મારા તરફથી. એવા પહેલાં 5 જણા માટે આ મારી ખુદની ઈચ્છા છે. જો કરી શકો તો આઈ વુડ બી વેરી હેપી. ઉપરવાળો મારી ઈચ્છા પૂરી કરશે. ખૂબ ખૂબ આભાર. ભાઈ પહેલાં તો આ સુંદર કોન્સેપ્ટ માટે અમારા લાલુભાઈ અને દીપકભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને એમણે જે સ્તવન વગાડ્યું એ બહુ સરસ હતું. તમે મન મૂકીને વરસ્યા એમના દાદાનું જ લખેલું છે. અને રાધાએ પણ ક્યાંક એવી ભક્તિ કૃષ્ણની કરી હશે, ભક્તિથી વિશેષ પ્રેમ કર્યો છે. આજે આપણે રાધાજીનું નામ પહેલાં લઈએ છીએ ને આખી દુનિયામાં કૃષ્ણની બધા ભલે ભક્તિ કરે પણ એક જ રાધાજી એવા છે જેને એ હક છે જે કૃષ્ણને વઢી શકે.
તમારો વધારે સમય ના લેતા આ બહુ સુંદર ગીત અહીંયાથી પ્રિથા મઝુમદાર રજૂ કરશે આપની જોરદાર તાળીઓ સાથે. વઢીને કે જોજે
કૃષ્ણનો જન્મ લેવો સહેલો છે, કૃષ્ણ બનવું બહુ અઘરું છે. અને એ કૃષ્ણ પણ છે ને હસતો રમતો હતો. અને કૃષ્ણએ જ શીખવાડ્યું હસતા રમતા રહો, મોજમાં રહો. એક સસલું રોજ એક ભાઈના ઘરે જઈને પૂછે, ગાજર છે ગાજર? એ ભાઈ ભગાવી દે, હડ અહીંથી કંઈ ગાજર બાજર નથી, આવતો નહીં. સસલું બીજા દિવસે પાછું આવ્યું, ગાજર છે ગાજર? એ ભાઈએ પાછો બગાડી દીધો, તને કીધું ને ગાજર બાજર છે કે નહીં, આવતો નહીં આજ પછી. ત્રીજા દિવસે જ્યારે સસલું આવ્યું, એ ભાઈએ એના દાંત જ તોડી નાખ્યા કે દાંત જ નહીં હોય તો ગાજર ક્યાંથી માંગશે. ને ચોથા દિવસે ભાઈ આરામથી બેઠા હતા, આજે તો સસલું આવવાનું નથી. ચોથા દિવસે સસલું પાછું આવ્યું, ગાજરનો હલવો છે ગાજરનો હલવો? જીવનના દુઃખો જો આપણા દાંત તોડી નાખે અને સુખનું ગાજર ખાવા ન મળે તો એ ગાજરનો હલવો બનાવીને પણ આપણે ખાશું. આ તાકાત આપણને કૃષ્ણની ભક્તિ આપે છે સાહેબ. બસ આ જ મોજમાં આ કાર્યક્રમ માણજો, કારણ કે હવે કૃષ્ણ છે ને પાછો નાનો થઈ જશે. બરાબર, અમારા પ્રીથાબેન એમને જગાડ્યો, જાગરે જાદવા. હવે પ્રીથાબેન છે ને એમને નવડાવશે. યમુના જળમાં કેસર ઘોળી, યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો છોડી, હલકે હાથે અંગો છોડી, લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શામળા. વસ્ત્રે અંગે લૂછી આપું, પીલું પીતાંબર પ્યારમાં. વસ્ત્રે અંગે લૂછી આપું, પીલું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું, વાઘડિયા તુજ વાળમાં. कुमकुम केसर तिलक लगाओ, त्रिकम तारा भालમાં. कुमकुम केसर तिलक लगाओ, त्रिकम तारा भालમાં. અલબેલી આંખોમાં આંજો, અલબેલી આંખોમાં આંજો, અંજન મારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે
અમારા રૂપાબેનને ઉપનામ આપવામાં આવ્યું છે બાવરી, બરાબર? આ બાવરી છે ને એમને એમ નથી મળતું ઉપનામ. માત્ર કૃષ્ણની ભક્તિ કે ઠાકોરજીની ભક્તિ કે શ્રીનાથજીની ભક્તિથી નથી મળતું. આપણને એ ભક્તિમાં ઓતપ્રોત થવું પડે છે, ત્યારે એ ઉપનામ મળે બાવરી. રાધાજી પણ છે ને બાવરી હતા. એટલા બાવરી કે આજે આપણે રાધેશ્યામ કહીએ છીએ, શ્યામ રાધે નથી કહેતા. એક દિવસ રાધાજી ગોકુળમાં ક્યાંક જઈ રહ્યા હોય છે. એક ગોપી સખી પાછળથી રાધાજીને કહે છે, અરે બાવરી જરા પીછે મુड़ के देख, तेरी ओढ़नी जमीन घिसती जा रही है. ત્યારે રાધાજી જવાબ આપે છે કે અરે બાવરી તું क्या जाने, ये भी अपना फर्ज निभा रही है. कोई चूम न ले मेरे कदमों की मिट्टी को कृष्ण के सिवा, इसलिए निशान मिटाती जा रही है, इसलिए निशान मिटाती जा रही है. હવે આપણે સૌએ બાવરાને બાવરી થવાનું છે શ્રીનાથજીની ભક્તિમાં. એવું એક સુંદર પદ શ્રીનાથજીનું રૂપાબેન દ્વારા લખેલું અમારા રિકિનભાઈ રજૂ કરી રહ્યા છે. તો રિકિનભાઈને ફરી એકવાર આપણે જોરદાર તાળીઓ સાથે અહીં બોલાવશું. मैं तो बावरे श्रीनाथ जी, मैं तो बावरे श्रीनाथ जी, तेरे दरस की प्यासी आई हूँ, तेरे द्वार पे आई हूँ, तेरे द्वार पे अब क्या मथुरा काशी, मैं तो बावरे श्रीनाथ जी. तुम शब्द हो, तुम सुर हो, तुम कल्पना के मयूर हो. तुम शब्द हो, तुम सुर हो, तुम कल्पना के मयूर हो. तुम ओमकार सरस्वती, तुम वंदना, तुम ही स्तुति, तुम वंदना, तुम ही स्तुति. मेरे स्वामी तुम श्रीनाथ जी, मैं तो चरण की दासी आई हूँ तेरे द्वार पे, अब क्या मथुरा काशी, मैं तो बावरे श्रीनाथ जी.
संसार के तूफान से मुझे पार कर वरदान से। संसार के तूफान से मुझे पार कर वरदान से। तेरे नाम की पतवार दे मैं भक्ति दूं, तू प्यार दे मैं भक्ति दूं, तू प्यार दे। मुझे शरण दे श्रीनाथ जी का है करत हो उदासी। आई हूँ तेरे द्वार पे, आई हूँ तेरे द्वार पे। अब क्या मथुरा काशी, मैं तो बावरे श्रीनाथ जी। मेरा कर्म मेरे साथ है, अब लाज तेरे हाथ है। मेरा कर्म मेरे साथ है, अब लाज तेरे हाथ है। कृपा तेरी श्रद्धा मेरी टूटे नहीं, श्रद्धा मेरी टूटे नहीं। मेरे हृदय में श्रीनाथ जी रह जाओ, बन के निवासी। आई हूँ तेरे द्वार पे, आई हूँ तेरे द्वार पे। अब क्या मथुरा काशी, मैं तो बावरी श्रीनाथ जी। तेरे दरस की प्यासी, आई हूँ तेरे द्वार पे। अब क्या मथुरा काशी, मैं तो बावरी श्रीनाथ जी। બધું ભગવાનને સોંપી દો, આપણી જવાબદારી જ નહીં. અને એકચ્યુઅલી જે હોવું જોઈએ, પણ એના માટે છે ને આપણી ભક્તિ એવી હોવી જોઈએ. આપણી ભક્તિ કેવી છે ખબર છે? 2 રૂપિયા નાખીને પેટીમાં ભગવાન પાસે હું પેટી માંગુ છું. આપણે હંમેશા છે ને ભગવાન પાસે કંઈક માંગ્યું જ છે જ્યારે પણ ગયા છે. એટલા હદ સુધી માંગ્યું છે કે કવિએ લખવું પડ્યું કે ભગવાનને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કારણ આજનો માનવી ફૂલ ધરીને આખો બગીચો માંગે છે. પણ આપણે ક્યારેય ભગવાન પાસે ભગવાનને નથી માંગ્યા. ભગવાન પાસે ભગવાનને માંગી લો ને તો બીજું કંઈ માંગવાની જરૂરત જ ના પડે. મહાભારતનો એક બહુ પ્રેરણાત્મક પ્રસંગ છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધને કૃષ્ણની આખી નારાયણી સેના માંગી હતી, જ્યારે અર્જુને તો માત્ર કેવલ કૃષ્ણને માંગ્યા હતા. ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે कि हार निश्चित है तेरी हरदम रहेगा उदास, हार निश्चित है तेरी हरदम रहेगा उदास, माखन तो दुर्योधन ले गया केवल छाछ बची तेरे पास. तारा पासे बच्યું શું? આખી સેના તો મારી દુર્યોધન લઈ ગયો. ત્યારે અર્જુન કહે છે कि जीत निश्चित है मेरी दास नहीं हो सकता उदास, जीत निश्चित है मेरी दास नहीं हो सकता उदास, माखन लेके क्या करूं, अरे मैं माखन लेके क्या करूं जब स्वयं माखन चोर है मेरे पास.
जब स्वयं माखन चोर है मेरे पास। भगवान पासेથી જ ભગવાનને માંગી લઈએ આ ધૂન દ્વારા, જે ધૂન અમારા શૈલેષભાઈ અહીંયાથી રજૂ કરશે. કેમ કે આ છેલ્લી ધૂન છે, મારા 3 કલાકારનું ઇન્ટ્રોડક્શન હું આપી રહી છું. પહેલાં તો આપણે આપણા આજના કોમ્ફિયર નિખિલભાઈ માટે જોરદાર તાળીઓ. નિખિલભાઈ, ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળી, ખૂબ હસવાનું પણ મળ્યું અને સાથે સાથે ભક્તિની ઘણી સરસ વાતો કરી. તો ખૂબ ખૂબ આભાર અમને આજે જોડાવા માટે. સૌપ્રથમ અહીંથી શરૂ કરું ફરી પાછી. આપણે કહીએ ને છોટા પેકેટ બડા ધમાકા. અમારા દિલ સે દેસી ટીમની સૌથી નાની, અમારી લાડકી, જે હવે ખૂબ મોટા મોટા કામ કરે છે, નિકિતા વાઘેલા માટે હું એટલું જ કહીશ કે તમે આએ દિન પેપરમાં એડ જે જુઓ છો, ફ્લૂટ મેજિક 3.5 કલાકનો શો, એકમાત્ર સિંગર 3.5 કલાક નોન સ્ટોપ ગાય છે. વન ઓફ ધ ટોપ મોસ્ટ રેટિંગ શોઝ, મ્યુઝિકલ શોઝ ઓફ ટુડે, ફ્લૂટ મેજિકની આ કલાકાર નિકિતા વાઘેલા. અમારી સાથે એક બીજા વ્યક્તિ છે જે ગુજરાતી નથી. હી ઇઝ અ મહારાષ્ટ્રન. દિલ સે દેસીમાં વી બિલીવ યુનિટી ઇન ડિવર્સિટી. ભક્તિના ગીત હોય, કોઈ પણ લેંગ્વેજ હોય, અગર સુરની વાત છે, મ્યુઝિકની વાત છે, મેલેડીની વાત છે અને તમારા દિલ સુધી પહોંચે છે તો લેંગ્વેજ શું છે? દેટ ઇઝ શૈલેષ માવિન કુર્વે ફોર યુ. આવો તો હવે આ છેલ્લી મજાની ધૂન આપણે સાંભળીએ અને સાથે ગાઈએ. હું છું પ્રીતિ શાહ. વન્સ અગેન શ્રીજી વંદનાને આટલા પ્રેમથી પ્રેમ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાલુભાઈ, રૂપાબેન અને સમસ્ત તમને બધે અમે બધા દિલ સે દેસી અને રાગા પિયાનેસ તરફથી ખૂબ ખૂબ આભાર કહેવા માંગીએ છીએ. આવો ધૂન સાથે ગાઈએ. गोविंद हरे मुरारी हे नाथ नारायण